આ વાવ થરાદ અને બનાસકાંઠા એ ઓબીસીનો 90% વિસ્તાર છે. આપણે કોઈનો વિરોધ નથી, પરંતુ ઓબીસીનો એકડો કાઢી નાખવા માટે હસમુખ પટેલને મૂક્યા એવું લાગે છે. હવે એમને દુખે પેટ ને કૂટે માથું. કોઈને પાટીદારો અન્યાય ન કરે એટલે હસમુખભાઈને તો હસમુખ કહેવાને લાયક નથી. કોંગ્રેસે પહેલાં તો અભ્યાસ કરવાની જરૂર છે અને પછી કંઈક બોલવાની જરૂર છે. એવું માનું છું કે અધૂરા લેસને વાત કરી છે. અમે કોઈ અફઘાનિસ્તાનથી આવેલા નથી, પરંતુ એ હસમુખભાઈના પતે તો એવું લાગે છે કે ઓબીસી એ કોઈ વિદેશીથી આવેલી પ્રજાતિ હોય એ રીતે અન્યાય કરી રહ્યા છે. કોઈ ચોક્કસ જ્ઞાતિના ઉમેદવારોને ટાર્ગેટ કરે છે, ચોક્કસ જ્ઞાતિના ઉમેદવારને મહત્વ આપે છે, એ તદ્દન પાયાવિહોણી અને ગેરવ્યાજબી વાત છે. સર્વોપરી હસમુખભાઈ એક જ છે, કોઈ છે જ નહીં કમિટીમાં. માત્ર એક બેન છે, એ કે એવું કરે એટલા માટે એ કેમ 7 જણાની કમિટી નથી રહેતા? એનું કારણ એમને આ રીતે ભ્રષ્ટાચાર કરવો જ છે. માત્ર જ્ઞાતિના નામે ટાર્ગેટ કરી અને એનો વિરોધ નોંધાવો એ પણ સારી બાબત નથી. એટલે ઓબીસીના કોટા પૂરતા આવે, ઓપનમાં જતા ઓબીસીના દીકરાઓને અટકાવવાનું કાવતરું કરી રહ્યા છે. હું એવું માનું છું કે ગુજરાતમાં જે ભરતી પ્રક્રિયા જીપીએસસી થ્રુ થાય છે એ સૌથી વ્યવસ્થિત રીતે થતી પ્રક્રિયા છે. વરુણભાઈના માણસો ભરતી થાય એટલે વરુણભાઈને કેવું જ પડે, 100% છે. જે કોઈ પણ લોકો માત્ર એમને વાતોથી વિરોધ કરી રહ્યા છે, ચોક્કસ પુરાવા સાથે સરકારને રજૂઆત કરવી જોઈએ. અન્યથા આવા અધિકારીઓને ખોટી રીતે બદનામ ના કરવા જોઈએ. અન્યાય ના કર્યો હોય તો તમારા મીડિયાના માધ્યમથી મારી સામે આવે, પ્રેસ કરે, હું એમને જવાબો આપું રેકર્ડ સાથે. ઠાકરસિંહ રબારીએ જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ પર ગંભીર આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે. ઓબીસી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરાતો હોવાના તેમના આરોપો પર પાટીદાર અગ્રણી વરુણ પટેલ, અલ્પેશ કથિરિયા પણ પ્રતિક્રિયા આપી અને માંગણી કરી કે આક્ષેપબાજી કરનારે પુરાવા સાથે વાત કરવી જોઈએ. બીજી તરફ ઠાકરસિંહ રબારીએ જાહેર ચર્ચા માટે પડકાર ફેંક્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી આ મુદ્દે હસમુખ પટેલનો પક્ષ જાણવા માટે પણ સતત પ્રયાસ કરી રહ્યું છે. ઠાકરસિંહ રબારીએ એક કાર્યક્રમમાં હસમુખ પટેલ મૌખિક ઇન્ટરવ્યુમાં ઓબીસી ઉમેદવારોના માર્ક્સ કાપી નાખતા હોવાના આરોપ લગાવ્યા હતા. સાથે જ માંગણી કરી હતી કે ચેરમેન પદેથી હસમુખ પટેલને હટાવવામાં આવે. જો એવું નહીં થાય તો આંદોલન શરૂ કરવાની ચીમકી પણ આપી. જીપીએસસી બોર્ડમાં જ્યારે ઓબીસીનો દીકરો મૌખિક આપવા જાય છે તો એને માર્કસમાં હાવ તળિયે મૂકી દે છે, અને એમનો જ્યારે દીકરો હોય તો એને 90 મૂકી દે છે. તમે એવું તો કહ્યું, એક જ જેનું નામ આવે છે સરનેમ હસમુખભાઈની છે, એ જ સરનેમ હોય તો એ પાસ થઈ જાય છે, અને બીજા ઓબીસીના હોય તો એ નહીં. અને ઓબીસીની 7 જણાની કમિટી સરકાર કેમ નથી રચતી? તટસ્થતા કેમ નથી કરતી? અને હું તો હસમુખભાઈને કહું છું કે પાટીદાર તરીકે મને ગૌરવ છે. ઘણા બધા પાટીદાર મારા મિત્રો છે. જ્યારે અનામતની વાત થઈ અને આઝાદી જ્યારે આવી ત્યારે સર્વોપરી સરદાર વલ્લભભાઈ પટેલ હતા. એમણે એમના સમાજને કીધું કે તમને અનામત નથી આપી, તમે તમારા પગભરું મહેનત કરીને આવો, અનામતના કારણે તમે પાછળ રહી જાઓ. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એ પાટીદાર હતા અને એ પરિવારમાંથી તો તમને જો જરાય ગૌરવ હોય ને તો ક્યારેક કોઈને પાટીદારો અન્યાય ન કરે. એટલે હસમુખભાઈને તો હસમુખ કહેવાને લાયક નથી કે આ સમાજના દીકરાઓને, એ પણ ગુજરાતના જ છે. અમે કોઈ અફઘાનિસ્તાનથી આવેલા નથી, પરંતુ એ હસમુખભાઈના પતે તો એવું લાગે છે કે ઓબીસી એ કોઈ વિદેશીથી આવેલી પ્રજાતિ હોય એ રીતે અન્યાય કરી રહ્યા છે. જે આપ કહી રહ્યા છો કે ગુણ ઓછા મૂકવામાં આવે છે ઇન્ટરવ્યુમાં હસમુખભાઈ એક નથી હોતા, આખી પેનલ હોય છે. પેનલની રચના જ કરવામાં નથી આવી. તમને એ જ કહું છું કે ઓબીસીને અન્યાય કરવા માટે હસમુખભાઈને એમના માણસોનું સેટિંગ કરીને એમના માણસો ગોઠવવા જીપીએસસીમાં કેટલાય સમયથી જીપીએસસીમાં 7 જણાના કમિટીઓને 7 જણા એમના અલગ અલગ મતો રજૂ કરીને ગુણ આપવાના છે. એ 7ની કમિટી રચવામાં જ નથી આવી. સર્વોપરી હસમુખભાઈ એક જ છે, કોઈ છે જ નહીં કમિટીમાં. માત્ર એક બેન છે, એ કે એવું કરે એટલા માટે એ કેમ 7 જણાની કમિટી નથી રહેતા? એનું કારણ એમને આ રીતે ભ્રષ્ટાચાર કરવો જ છે. તમે કોઈ પણ રીતે પૈસા લો, પૈસા ના લો અને બીજી લાલચમાં પણ તમે બીજાના ગુણ કાપીને બીજાને જેની લાયકાત નથી એને ગુણ આપી દો છો, તો એ એક પ્રકારનું કરપ્શન જ છે. તમે કહો છો કે ઓબીસીને અન્યાય થઈ રહ્યો છે, તો તમારા મતે ફાયદો કોને થઈ રહ્યો છે? ફાયદો હસમુખભાઈના માનીતા જે લોકો છે એમને જ મેરિટમાં. તમે લિસ્ટ જુઓ, ઓબીસીના દીકરાને ઓપન કેટેગરીમાં ન જવા માટે એના મૌખિકના ગુણો કાપી નાખવામાં આવે છે. એટલે હસમુખભાઈના જે લોકો છે એમની જે સરનેમ લાગે છે એ લોકોને ફાયદો કરવા માટે ઓપનમાં ઓબીસીનો દીકરો ના જાય એના માટે હસમુખભાઈએ માત્ર ને માત્ર ટાર્ગેટ કરીને ઓબીસીને ખતમ કરી દીધી. એના માટે કમિટીની રચના કરે. એ સાચા હોય તો કમિટીની રચના કરે ને. અને હવે મારી સામે મીડિયામાં હું એમને વિગતો આપી દઉં કે તમે ઓબીસીને ક્યાં ક્યાં અન્યાય કર્યો છે. એ સાચા હોય તો પ્રેસ કરે. વરુણ પટેલ તો એવું કહી રહ્યા છે કે જ્યારે જીપીએસસીમાં હસમુખ પટેલ આવ્યા છે એના પછી જ પારદર્શિકતા આવી છે. વરુણભાઈના માણસો ભરતી થાય એટલે વરુણભાઈને કેવું જ પડે, 100% છે. એની જગ્યાએ મને ઓબીસીના દીકરા આવતા, બધા દીકરા આવતા અન્યાય ન થતો, પરંતુ વરુણભાઈના જ દીકરા આવે છે, બીજા કોઈ આવતા જ નથી. વરુણભાઈ તો અનામત હટાવવાની વાત કરે છે,
પરંતુ એમને ખબર નથી કે સૂર્ય ને ચંદ્ર રહેશે ત્યાં સુધી અનામત રહેશે. અનામત હટાવવાનો કોઈ ખતરો કરે ને આ ધરતી લોહિયાળ થઈ જશે. ખાસ કરીને આપ અભ્યાસ કરીને વાત કરી રહ્યા છો કે પછી કોઈ એજન્ડા સાથે આપ નીકળ્યા છો? મારી પાસે તમામ રેકર્ડ પ્રૂફ જીપીએસસી ના કાગળો છે, એમણે લીધેલા પરિપત્રો છે, એમની વેબસાઇટ ઉપર બતાવેલા દીકરાઓના રિઝલ્ટ છે. જેને મારી સામે પ્રેસ કરવી હોય એ કાગળોને અભ્યાસ કરીને આવે. હું અભ્યાસ કરીને જ આવું છું. હું ક્યારેય અભ્યાસ કર્યા સિવાય અને કોઈ પણ વ્યક્તિગત જે ખોટું કરીને ટાર્ગેટ કરું, હું કોઈ જાતિવાદમાં માનતો નથી. હું ભારતીય છું. તમે કયા આધારે કહો છો કે ઇન્ટરવ્યુમાં માર્ક્સ ઓછા મળ્યા છે? કોઈ એવા વિદ્યાર્થીઓ છે કે જેમને લિખિતમાં ટોપ હોય અને ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ મળ્યા હોય? દલસુખભાઈ દલાભાઈ 1 તારીખે રિઝલ્ટ આવ્યું, લેખિતમાં ટોપ છે અને આમાં બિલકુલ બિચારાના એનું રિઝલ્ટની કોપી હું તમને હમણાં આપીશ. 1 ગુણ આપવામાં આવ્યો છે. તમારો ધાનેરા તાલુકાનો એક બાપલાનો દીકરો હતો, લેખિતમાં ટોપ હતો અને મૌખિકમાં 20 આપી દીધા. એની સામે લેખિતમાં જેને 30 છે એને 90 આપ્યા છે. રેકર્ડ પ્રૂફ એમની વેબસાઇટ હસમુખભાઈની છે, એના આંકડા છે, હું નથી કહેતો. એમની વેબસાઇટના આંકડા હું તમને આપીશ. તમને ભણાયા અને આઈપીએસ બન્યા, આખા ગુજરાતમાં તમારું નામ હતું. હવે જતી ઉંમરે ઢળતી સંધ્યાએ કેમ બદનામ થવાનું કામ કરીને ઓબીસીને ખતમ કરવાનું કરો છો? એના કરતાં ગુજરાતી છે અને તમામ ગુજરાતીઓ સરખા હોવા જોઈએ એ ભાવના રાખવી જોઈએ. હજી એમના અંતરાત્માને ઘરે હોતા હોય ત્યારે પૂછવું જોઈએ કે મારે આ કલંકિત કેમ થવું છે. હસમુખ પટેલનું નામ સાંભળીને અનેક પોલીસ અધિકારીઓ ડરતા હતા. આજે પણ નોન કરપ્ટેડની એમની છાપ છે, તો પછી હસમુખ પટેલ સામે કેમ આવા આક્ષેપો? આક્ષેપો હું ક્યારે કોઈની સામે નથી કરતો. હસમુખભાઈ જીપીએસસી બોર્ડના ચેરમેન બન્યા, એના પછીના રિઝલ્ટની કોપીઓ જેટલી જોઈએ આપું. બિલકુલ ઓબીસીને અન્યાય કર્યો છે, ડંકાની ચોટ ઉપર રેકર્ડ સાથે. એમનું રેકર્ડ મારું નહીં, હું આક્ષેપો નથી કરતો. એમની વેબસાઇટ ઉપર મૂકેલી રિઝલ્ટની કોપીઓ આપું. એમણે ઓબીસીને કેટલો અન્યાય કર્યો છે. અન્યાય ના કર્યો હોય તો તમારા મીડિયાના માધ્યમથી મારી સામે આવે, પ્રેસ કરે, હું એમને જવાબો આપું રેકર્ડ સાથે. નહીતર અમારા રાઠોડ સાહેબથી કરે, હરિભાઈ ચૌધરીથી કરે. આવો ડિબેટમાં તમે સાચા હો તો 100% નોટ કરપ્ટેડ હતા, એમાં ના નથી. પરંતુ હવે જ્યારે પોતાનું હૃદય પરિવર્તન થઈને ક્યાંક કોક પોતાના લોકોને સ્વાર્થ માટે બીજા ગુજરાતીઓને અન્યાય કરવો ક્યાં સુધીનો છે? ભેદભાવના આ આક્ષેપો છે જેને સત્તાવાર કોઈ સમર્થન મળ્યું નથી. એવા સમયે આ પ્રકારની આક્ષેપબાજીને પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ અયોગ્ય ઠેરવી. વરુણ પટેલે પણ ઠાકરજીના ઇરાદા સામે સવાલ ઉઠાવ્યા. કોઈ ચોક્કસ જ્ઞાતિના ઉમેદવારોને ટાર્ગેટ કરે છે, ચોક્કસ જ્ઞાતિના ઉમેદવારને મહત્વ આપે છે, એ તદ્દન પાયાવિહોણી અને ગેરવ્યાજબી વાત છે. એ માત્ર પટેલ છે એટલે જ એનું સારું કહેવું એવું હું માનતો પણ નથી. પણ બિન પટેલ ઉમેદવારો પણ જે ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો છે, સિલેક્શન થયા છે અથવા સિલેક્શન નથી થયા એવા લોકોના પણ આપ ઇન્ટરવ્યૂ લેશો તો ખબર પડશે કે સિસ્ટમ માટે, આ વ્યવસ્થા માટે એમણે ખૂબ મહત્વ આપ્યું છે. ખૂબ વધારે સરકારી સમયની વાત કરતાં પણ પોતાના જીવનનો સમય આપીને કઈ રીતે વિદ્યાર્થીઓને અને ખાસ કરીને ગુજરાતના જે કેન્ડિડેટો કે જે સરકારી ભરતીઓની તૈયારી કરે છે, મહેનત કરે છે, એમના માટે એણે ખૂબ સારા એવા રિફોર્મ્સ પણ લાવ્યા છે. અને જો છતાં પણ કોઈ વ્યક્તિ એના ઉપર આક્ષેપ કરતો હોય તો પુરાવા સાથે ચોક્કસ રજૂઆત થવી જોઈએ, એમાં હું માનું છું. ગુજરાતના કોઈ પણ ઉમેદવારનું ભવિષ્ય જોખમાય એવું પ્રવૃત્તિ કરનાર કોઈ પણ વ્યક્તિ હોય એને છાવરવા ન જોઈએ. પણ એનાથી સારા, સજ્જન અને નિષ્ઠાવાન જે અધિકારી છે એને પણ માત્ર જ્ઞાતિના નામે ટાર્ગેટ કરી અને એનો વિરોધ નોંધાવો એ પણ સારી બાબત નથી. એટલે જે કોઈ પણ લોકો માત્ર એમને વાતોથી વિરોધ કરી રહ્યા છે, ચોક્કસ પુરાવા સાથે સરકારને રજૂઆત કરવી જોઈએ. અન્યથા આવા અધિકારીઓને ખોટી રીતે બદનામ ના કરવા જોઈએ. જો લોકશાહીમાં આંદોલન કરવાનો તો દરેકનો અધિકાર છે, અમે આંદોલનો અવિરત કરતા રહેતા હોઈએ, પણ હું એમની વાત સાથે સહમત નથી. જીપીએસસીની આખી પદ્ધતિ હસમુખ પટેલ આવ્યા ત્યારથી વધારે સુધરી. અને હું એવું માનું છું કે ગુજરાતમાં જે ભરતી પ્રક્રિયા જીપીએસસી થ્રુ થાય છે એ સૌથી વ્યવસ્થિત રીતે થતી પ્રક્રિયા છે. હવે એમને દુઃખે પેટ ને કૂટે માથું એમનો મૂળ મુદ્દો છે કે ઓબીસી વર્ગીકરણની વાત કરવી, કે ઓબીસી વર્ગીકરણની વિરુદ્ધમાં વાત કરવી. એટલે એ આખી વાતને ડાયવર્ટ કરવા માગે છે. બાકી કોને હટાવવા, કોને રાખવા એ તો સરકારનો વિષય છે. કોઈ કંઈ બી માગણી કરી શકે. મારે ને હસમુખ પટેલનો કોઈ સંપર્ક નથી, મને કોઈ એવો અનુભવ નથી. પણ હું કાર્યપદ્ધતિ જાણું છું, કારણ કે અમારી જોડે વિદ્યાર્થીઓના સતત પ્રશ્નો આવતા હોય છે, એટલે એમની કાર્યપદ્ધતિ સારી છે. અને હું તો કહું છું, હોય તો કરે આંદોલન, બીજા જે પ્રશ્નો હોય કરે, મને શું વાંધો છે. કોણ શું ગેમ રમતું હોય, કોનો શું એજન્ડા હોય, શું વિષય હોય,
એ તો એ લોકો જ જાણે, પણ હું એવું નથી માનતો. અને કોંગ્રેસે પહેલાં તો અભ્યાસ કરવાની જરૂર છે અને પછી કંઈક બોલવાની જરૂર છે. એવું માનું છું કે અધૂરા લેસને વાત કરી છે. એમાં જો સૌથી વધારે વિદ્યાર્થીઓમાં કોઈને અન્યાય થતો હોય તે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને થાય છે. વંચિત, શોષિત, પીડિત કહેવાય તો એ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ છે. એમને ક્યાંય કોમ્પિટ કરવાનો પણ અધિકાર નથી મળતો. હું તો એવું માનું છું કે રાજ્યમાં અને દેશમાં એવી વ્યવસ્થા હોય કે રાજા કા બેટા રાજા નહીં પણ કાબિલ હોય, ટેલેન્ટેડ હોય, એ રાજા બને. એ પ્રક્રિયા લાવવાની શરૂ કરવાની હિંમત સરકારોએ અને સિસ્ટમોએ પણ બતાવવી પડશે. એમને ચેરમેન બન્યા પછી જીપીએસસી બોર્ડની જેટલી ભરતીઓ થઈ એમ ચોક્કસ સમાજના વિદ્યાર્થીઓને ફાયદો કરવા માટે ઓબીસી, એસટી, એસસી ત્રણેય સમાજના બાળકોને મૌખિક ઇન્ટરવ્યુમાં ઉડાડી મૂકે. એટલે ખરેખર લોકશાહીની અંદર આ ધરાહાર અન્યાય છે. હસમુખભાઈ પટેલ ક્લાસ 1 ઓફિસર છે અને એમને તો ખરેખર જાતિ ધરામ કોઈ હોવું ના જોઈએ, ગુણ દોષના નિર્ણય લેવો જોઈએ. અને ગુજરાત સરકારને હું વિનંતી કરું છું કે દરેક ભરતી તમે પારદર્શક કરવા માંગતા હો, સમગ્ર ગુજરાતની સર્વ સમાજની પ્રજાના સ્ટુડન્ટ અને વિદ્યાર્થીઓને ન્યાય આપવા માંગતા હો તો તાત્કાલિક હસમુખભાઈ પટેલ જેવા જાતિવાદી માનસિકતા ધરાવતા ઓફિસરને હટાવવો જોઈએ. જીપીએસસી જે રિટર્ન એક્ઝામ જે હતી એમાં ઓબીસી ઉમેદવારોને પણ સારા માર્ક્સ છે અને બાકીના અધર ઉમેદવારોને પણ સારા માર્ક્સ છે. પણ આપણે ઇન્ટરવ્યૂની જ્યારે વાત કરીએ ત્યારે ઇન્ટરવ્યૂમાં જે ઓબીસી ઉમેદવાર છે એમને બહુ ઓછા માર્ક્સ આપેલા છે. એ મેં જોયેલું છે, એનાલિસિસ કરેલું છે. અને જે બીજા જે કાસ્ટના છે એ લોકોને વધારે મળેલું છે. તો આમાં કંઈક ને કંઈક જે કહેવાય છે કે ભેદભાવ જેવું ચાલે છે એ દૂર થવું જોઈએ. જાતિવાદનો અત્યારે પ્રશ્ન એક બહુ મોટો છે આપણા ભારતમાં, તો ખાસ જાતિવાદનો. તો પહેલાં તો આ જાતિવાદનો જે પ્રશ્ન છે એને સોલ્વ કરવો જોઈએ. અને રહી વાત હસમુખભાઈ પટેલની કે જાતિવાદ કે જે બી છે અત્યારે જીપીએસસીનું ચાલી રહ્યું છે, તો મને એવું લાગે છે ખાલી એક હસમુખ પટેલનો આમાં હાથ નથી. લાઈક આખી ગવર્મેન્ટમાંથી આમાં ઘણા બધા એવા હશે કે સામેલ હશે કે એના જોડે જોડાયેલા હશે. જો આ બહુ મોટો સિસ્ટમ છે તેમાં કોઈ એક પર્સનનું નહીં પણ કોઈ આખી સિસ્ટમનો પણ વર્ક હોઈ શકે છે. તો હસમુખ પટેલ જાતિવાદ કરે છે એ વિષય ઉપર હું શ્યોર તો નથી, પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે તો છે જ. બદલાશે તો એની માટે આખી સિસ્ટમને બદલવું પડશે. સરકાર બી બદલવાની જરૂર નથી, સરકારે બી થોડાક ચેન્જીસ કરવાની જરૂર છે. વિદ્યાર્થીઓને સાથે રાખીને પૂછવાની જરૂર છે કે શું કરવું જોઈએ, કઈ રીતના ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. અને સૌથી પહેલાં બધાને એક લેવલ પર આવીને ઊભા કરી દેવા જોઈએ, એટલે આ વસ્તુ જ હટી જાય. રાજકીય હસ્તીઓ એક બીજી જ્ઞાતિના જે સમીકરણો હોય તે સમીકરણોના આધારે નિવેદન આપતા હોય. હકીકતમાં બ્યુરોક્રેટનું કામ કરે છે. શાસકો પોતાની જે સત્તાઓ છે એને આધીને પરીક્ષાનું તંત્ર ગોઠવતા હોય છે. એટલે આ એક પણ બાબત હોઈ શકે કે મતોનું ધ્રુવીકરણ કરવા અથવા સમાજને સામે મૂકવા હોઈ શકે. બાકી આમાં કોઈ તથ્ય જણાતું નથી.